જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે. આત્મા સુધી, આત્માના અનુભવ સુધી પહોંચવા માટે જો કાયમને માટે આત્મામાં ઠરી ગયા છે, એક દિવસ જેઓ આપણા જેવા જ હતા, સંસારની 84 લાખ જીવાજોનીમાં પરિભ્રમણ કરતા હતા, પણ સમ્યક દર્શન પામી અંતર્મુખ બની અને નિયમિત ધ્યાનાભ્યાસ દ્વારા વધુ ને વધુ પોતાનામાં ઠરતા ગયા અને એક દિવસ ઘાતી કર્મનો ક્ષય કરી કાયમને માટે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. એવા પરમાત્મા એમની સાથે આપણે જો કનેક્શન જોડીએ તો આપણો બુઝાયેલો દીપક પણ સહેલાઈથી પ્રગટી જાય. અને માટે જ આપણે બીજા સબ્જેક્ટ તરીકે પહેલા વિષયના જ પૂરક તરીકે આ ભક્તિનો વિષય પસંદ કર્યો છે, વર્ધમાન શક્રસ્તવ. એકલો ધ્યાન અભ્યાસ શરૂઆતમાં શુષ્ક લાગે, ધ્યાન જામી જાય પછી તો મજા જ મજા છે ભલે, પણ એ દશા આવે ત્યાં સુધી શું, શરૂઆતમાં તો મન ચંચળ છે, ભાગમ ભાગ કરે, કંટાળો આવે, છોડી દેવાનું મન થઈ જાય. તો એને માટે શરૂઆતમાં ભક્તિ ખૂબ ઉપયોગ, શરૂઆતમાં ને છેવટ સુધી ભક્તિ તો ખૂબ ખૂબ ઉપયોગી છે. એટલે હૃદયને કૂણું બનાવવા માટે અને હૃદયને દોષ રહિત સ્વચ્છ નિર્મલ બનાવવા માટે એવા નિર્દોષ પરમાત્મા એના સ્વરૂપને જો સમજીએ, એમના ગુણોને ઓળખીએ, કારણ કે એમના જે ગુણો છે હકીકતમાં આપણા પોતાના મૂળ સ્વરૂપમાં એ જ બધા ગુણો રહેલા છે. એટલા માટે આપણે વર્ધમાન શક્રસ્તવ કે જે પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતને આપેલ છે, જેમાં અરિહંત પરમાત્માના અગણિત ગુણોમાંથી 273 જેટલા વિશેષણો બહુ જ ભક્તિ ગર્ભિત, મંત્ર ગર્ભિત વિશેષણોથી પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 11 આલાવા એટલે 11 પેરેગ્રાફ, એમાંથી આપણે 2 પેરેગ્રાફ પૂરા કર્યા. ત્રીજો અને ચોથો પેરેગ્રાફ જેની અંદર નમોથુણમ સૂત્રમાં પરમાત્માના જે વિશેષણો આપ્યા છે, બધા જ વિશેષણો અહીંયા સંસ્કૃતમાં પ્રાકૃતમાં, નમોથુણમાં પ્રાકૃતમાં છે, વર્ધમાન શક્રસ્તવમાં સંસ્કૃત ભાષામાં છે. એની આપણે હમણાં 2 દિવસથી શરૂઆત કરી છે, નમોથુણમ અને અરિહંતાણમ. બરાબર, આ બેનો આપણે અર્થ વિચાર્યા. હવે આજે લઈએ ભગવંતાણમ અને પછી આવશે આઈ ગરાણમ. ભગવંતાણમનો અર્થ આપણે અગાઉ વિચારી ગયા છીએ, યાદ હોય તો. શરૂઆતમાં પહેલાં અલાવામાં પણ આવ્યો હતો. હા, શું છે ભગવંત? એટલે ભગવાન. જેમની પાસે ધન ઘણું હોય એને શું કહેવાય? ધનવાન કહેવાય. તો જેની પાસે ભગ ઘણું હોય, પુષ્કળ હોય, એને ભગવાન કહેવાય. તો ભગવાનના 6 અર્થ હરિભદ્ર સૂરી મહારાજ સાહેબે લલિત વિસ્તરા નામનું જે વિવેચન ટીકા લખી છે નમોથુણમ ઉપર, એમાં એક શ્લોકમાં 6 અર્થ બતાવ્યા છે. કયા 6 અર્થ યાદ છે કોઈને? જે યાદ હોય એક બોલતા હોય વચ્ચે વચ્ચેથી, ચોપડીમાં જોયા વગર. હા, રૂપ, ઐશ્વર્ય, શક્તિ એટલે પરાક્રમ. હા, એટલે શક્તિ અને પરાક્રમ એક લઈ લો. પછી ધર્મ, પછી યશ, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય રૂપસ્ય યશ શ્રી, શ્રી લક્ષ્મી. આ 6 અર્થ લીધા. 6 ટોચ લેવલના એકદમ ટોપરમાં, શું કહે ટોપ. પણ આમાં અત્યારે અહીંયા વિશે વિવેચનમાં મુખ્યત્વે ઐશ્વર્ય ગુણને લીધો છે. ઐશ્વર્ય તો આ જગતમાં ચક્રવર્તીઓ કે દેવેન્દ્રો એના કરતાં પણ અનંત ઘણું ચડિયાતું દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારનું ઐશ્વર્ય પરમાત્માનું એકદમ ટોચ લેવલનું છે. પરમાત્માથી ચડિયાતું તો નહીં, પરિમાત્મા સમાન, પણ પરમાત્મા સિવાય બીજા કોઈનામાં એવું ઐશ્વર્ય હોતું નથી. એવા દ્રવ્ય ભાવ બંને રીતે ટોચ લેવલના ઐશ્વર્યને પામેલા છે. એટલે જ અહીંયા શીર્ષક આપ્યું છે ઐશ્વર્યનું એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ, હિમાલયનું શિખર ઊંચામાં હું છું, એમ ઐશ્વર્યનું પણ ટોચ લેવલ કોઈ હોય કોઈમાં તો પરમાત્મામાં છે. હા,
તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવે અને બધો જ ટોપ લેવલનું એકદમ ભગવાન મને સહજ રૂપે આવીને મળે છે. કોઈ દીક્ષાર્થી હોય અને દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું હોય ત્યારથી એમના પ્રત્યેનું વલણ, ઘરના સભ્યોનું, માતા પિતા હોય, પડોશી હોય, બધાનું વલણ અને ભાવ બદલાઈ જાય કે નહીં, એટલો આદરને બહુમાન ઉત્પન્ન થઈ જાય અને બધા આગ્રહ કરે પગલાં કરવા, મારા ઘરે પગલાં કરાવો, જલ્દી આવો. અને આવે ત્યારે સારામાં સારી રસોઈ કરીને એને જમાડે, તિલક વગેરે કરી, કવર આપે, બહુમાન કરે. કારણ કે હવે થોડા સમયમાં આ ગૃહવાસને અને સંસારનો ત્યાગ કરવાનો છે. તો એને શક્ય એ રીતે બધા જ એનું બહુમાન કરવા લાગી જાય. તો એવી જ રીતે પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયો એટલે આખી પ્રકૃતિ વિશ્વની હવે એનું વિશેષ બહુમાન કરવા લાગી જાય. કારણ કે હવે કાયમને માટે આ સંસારને અલવિદા કરીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવાના છે. માટે આખી પ્રકૃતિ પણ એમની દાસી બની જાય, અનેક રીતે એમની ભક્તિ કરવા માટે તૈયાર થઈ જાય. દીક્ષાર્થીને દરેક પ્રસંગમાં આગળ બેસાડે, બરાબર ને, કેટલાક તો ખભે ઊંચકી લે, અનેક પ્રકારે એનું બહુમાન કરે. એના નામે કંકોત્રી છપાય, ઢોલ સળાઈ વાજા વાગે, બરાબર ને, કેટલી રીતે સમાજ એનું બહુમાન કરે. તો એવી જ રીતે પરમાત્મા પણ જ્યારે કેવળ જ્ઞાન પામે છે અને હવે આ છેલ્લું ભાવ છે, આયુષ્ય પૂરું થશે એટલે પરમાત્મા મોક્ષમાં પધારવાના છે, એટલે આખી પ્રકૃતિ અનેક પ્રકારે એમનું બહુમાન કરે છે. અનંતકાળથી આ સૃષ્ટિ, આ સંસારના ઘરમાં રહેલો એ આત્મા કૈવલ્ય પામે એટલે હવે જાણે ગણતરીના સમયમાં જ ગૃહત્યાગની ઉદ્ઘોષણા થઈ ગઈ. પછી તો સમગ્ર સૃષ્ટિ જાણે કે મચી પડે છે પોતાના વાલસોયાને સત્કારવા માટે. એ જ્યારે ચાલે ભગવાન ત્યારે વૃક્ષો પણ નમી પડે, રસ્તા ઉપરના કાંટા પણ ઊંધા થઈ જાય. એમની હાજરીઓમાં 125 યોજનમાં શું ન થાય, મારી મરકી ઇતિઓ ઉપદ્રવો, કોમી રમખાણો ન થાય, યુદ્ધ વગેરે ન થાય, દુષ્કાળ ન પડે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વગેરે ન થાય, વૈરભાવ પણ શાંત થઈ જાય. આ બધું જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મનો ઉદય થતાં આ પ્રકૃતિ બધું આવું અનુકૂળ કરવા લાગી જાય. અને જો ભગવાનની ખરેખરી મહાનતા તો શેમાં છે? ગુણોના કારણે. વિતરાગતા, કરુણા, વાત્સલ્ય, પ્રેમ, આવા અનંત સહનશીલતા, ધૈર્યતા, ગંભીરતા, આવા અનંત ગુણોના કારણે પરમાત્માની મહાનતા છે. છતાં અહીંયા બાહ્ય ઐશ્વર્ય, આ બધું બાહ્ય છે ને, હમણાં જે વર્ણન આવ્યું તો બધું બહારનું હતું, છતાં એને પણ અહીંયા શાસ્ત્રકારોએ કેમ મહત્ત્વ આપ્યું? તો સામાન્ય રીતે જગતના મોટા ભાગના જીવો ઉંમરથી કદાચ મોટા પણ ભલે ગમે એટલા હોય, પણ આંતરિક દશાની અપેક્ષા બાળ કક્ષામાં હોય છે. એટલે મોટા ભાગના જીવો શેનાથી આકર્ષાય? કોઈ પણ વ્યક્તિને પહેલી વાર જુએ એનું એના કેળા કપડાં બહારનો કઠારો, આડંબર કેવું છે, એનું રૂપ કેવું છે, એની પ્રતિભા કેવી છે, અને કેવા કપડાં પહેર્યા છે વગેરે વગેરે. વળી એકલા એ આવે એને બદલે કેટલો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવતા હોય અથવા મિનિસ્ટર આવતા હોય, કેટલો કાફલો પહેરાવે, કેટલી ગાડીઓનો કાફલો આવે, એટલે એનાથી જ લોકો થઈ હો વાહ વાવ થઈ જાય. એટલે મોટા ભાગના જીવો વ્યક્તિના આંતરિક ગુણો તો ધીરે ધીરે પરિચયથી પછી ઓળખાય. શરૂઆતમાં તો એનો બાહ્ય ડેડાર કેવો છે એનાથી જ આકર્ષાય છે. તો પરમાત્માએ જે ભાવના ભાવી છે જગતના સર્વી જીવને શાસન ઋષિ બનાવવા દ્વારા મોક્ષમાં પહોંચાડવાની, એ ભાવના સાકાર ક્યારે બને? વધુને વધુ પ્રમાણમાં જ્યારે વધુને વધુ જીવો પરમાત્મા તરફ આકર્ષાય. તો આકર્ષણ તો બાહ્ય પરિસ્થિતિ ઉપર થવાનું છે. પરમાત્માની વિતરાગતા તરત જલ્દી ખ્યાલમાં નહીં આવે, ધીરે ધીરે ખ્યાલમાં આવશે. તો એટલા માટે પ્રકૃતિ આ રીતે અષ્ટમહાપ્રાપ્તિ હારે દેવતાઓ વિકુરે ભક્તિથી અને જગતના અનેક જીવો આ પરમાત્માના અશોક વૃક્ષ વગેરે આ બાહ્ય પ્રાતિહાર્ય વગેરે જોઈને પણ અંજાય અને આકર્ષાય. અને એ રીતે પણ પરમાત્મા નજીકમાં આવે તો પછી પરમાત્માની દેશના વાણી શ્રવણ કરે અને એના દ્વારા પછી પરમાત્માની આંતરિક દશા એ ધીરે ધીરે ઓળખાય. એટલે ફર્સ્ટ એટ્રેક્ટ ધેન એટ્રેક્ટ, પહેલાં કોઈ પ્રવૃત્તિ આકર્ષાય અને પછી એનામાં જે કાંઈ ખામીઓ ત્રુટીઓ દોષો હોય પછી બતાવે ધીરે ધીરે, સીધું એને દોષો બતાવાય નહીં. પહેલાં તો આપણા તરફ શ્રદ્ધા ઉત્પન્ન થાય, આકર્ષણ થાય,
પછી ધીરે ધીરે અવસરે મીઠા શબ્દોમાં એનામાં કંઈ ત્રુટિ કે ખામી હોય એને અંગુલી નિર્દેશ કરીએ તો એનો સ્વીકાર કરી શકે. એટલે આ રીતે આ બાહ્ય ઐશ્વર્ય એ જગતના જીવો માટે ખૂબ ઉપકારી છે. બરાબર. પ્રભુ એટલે પ્રકર્ષનું સરનામું. પ્રકર્ષ એટલે બધું હાઈએસ્ટ લેવલનું, ટોચ લેવલનું. જ્ઞાનનો પ્રકર્ષ એટલે પ્રભુ, કેવલ જ્ઞાન, લોકાલોક જેનાથી જણાય. ઐશ્વર્યનો પ્રકર્ષ એટલે પ્રભુ. પુણ્યનો પ્રકર્ષ એટલે પણ પ્રભુ. જગત પરમાત્મા જેવું પુણ્ય જગતમાં બીજા કોઈનું ન હોય. પછી શક્તિનો પ્રકર્ષ, અનંત શક્તિના સ્વામી એટલે પ્રભુ. પ્રભાવનો પ્રકર્ષ એટલે પ્રભુ. કરુણાનો પ્રકર્ષ એટલે પણ પ્રભુ. અને ગુણોનો પ્રકર્ષ એટલે પણ પ્રભુ. આ બધા પ્રકર્ષોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક પુણ્યનો પ્રકર્ષ અને બીજો ગુણોનો પ્રકર્ષ. તો પ્રભુ એટલે તમામ ટોચની પણ ટોપ ઓફ ધ ટોપર્સ. બરાબર. અને ઓલ ટાઈમ નંબર 1 એન્ડ સેકન્ડ ટુ ખાલી જગ્યા પૂરો અંગ્રેજીમાં ઓલ ટાઈમ નંબર 1 ભગવાન. દરેક સમયે દરેક બાબતમાં ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ પહેલાં જ હોય. અને સેકન્ડ ટુ નન, કોઈ નથી સેકન્ડ નંબરે હોય જ નહીં. પરમાત્માથી ચડિયાત વધારે કોઈનામાં કંઈ હોય નહીં. છતાં એક તમને વચમાં પ્રશ્ન પૂછી લઉં. કદાચ પહેલાં પૂછ્યો પણ હશે તો વળી ભૂલી જતા હો છો એટલે ફરી પૂછી લઉં. જગતમાં આપણે જરાક પંકજભાઈને પૂછીએ, એવું શું છે કે જે આપણે કરી શકીએ ને ભગવાન ન કરી શકે? તીર્થંકર ભગવાન ન કરી શકે. બોલો તમે આપણે કરી શકીએ, બધા કરી શકીએ, અહીં બેઠેલા બધા જ કરી શકે. અને છતાં ભગવાન અનંત શક્તિના સ્વામી એવા ભગવાન પણ ન કરી શકે એવું શું? આ એક પ્રશ્ન. હા, મિથ્યાત્વ. પછી ઘણું છે એવું. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા દેખાય. આપણે કરી શકીએ, ભગવાન કરી શકે? ભગવાન સર્વ દોષથી રહી છે એટલે કોઈ દોષનું સેવન ભગવાન સહજ કરી જ ન શકે. પછી બીજો એવો જ પ્રશ્ન છે કે ભગવાન કેવલ જ્ઞાની, કેવલ દર્શની હોવા છતાં પણ એવું શું છે કે જે આપણે જોઈ શકીએ અને ભગવાન નથી જોઈ શકતા? બરોબર ઉમેશભાઈ? સ્વપ્ન કયા કર્મના ઉદયથી આવે? દર્શનાવરણીય કર્મ. એના કારણે તંદ્રાવસ્થા પણ આવે અને એ દરમિયાનમાં સ્વપ્ન દેખાય. ભગવાન કેવલ જ્ઞાની દર્શની છે પણ એમને ચારેય ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. દર્શનાવરણી પણ ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. એટલે એમને ક્યારેય પણ સહેજ પણ ઝોંકવું પણ ના આવે. સહેજ તંદ્રા પણ એક સેકન્ડ માટે કે એક સમય માટે પણ આવે જ નહીં. તો પછી સ્વપ્ન ક્યાંથી એમને દેખાય? એ રીતે અલબત્ત પોતાને સ્વપ્ન ન દેખાય, બાકી આપણા સ્વપ્નને ખબર પડે પાછા આને શું સ્વપ્ન આવે છે એ દેખી શકે, પણ પોતાને સ્વપ્ન દેખાય એ આવે નહીં. તો પંચસૂત્રમાં શું કહ્યું? ભગવાન કેવા છે? અનુત્તર પુણ્ય સંભારા. પુણ્ય એટલે પુણ્ય, સંભાર એટલે સમૂહ, પુણ્યનો ભંડાર. પુણ્ય પણ કેવું? અનુત્તર, જેના કરતાં ઉત્તર એટલે ચડિયાતું, બીજું કોઈનું પુણ્ય ન હોય એવું સર્વશ્રેષ્ઠ પુણ્યના ભગવાન ભંડાર છે. જો ચક્રવર્તી પાસે ખાલી જગ્યા પુણ્ય હોય પણ તે પુણ્ય ખાલી જગ્યા હોતું નથી. બંનેમાં પહેલો અક્ષર વી છે. વી ચક્રવર્તી પાસે, અને બંને શબ્દો 3.5 અક્ષરના છે. ચક્રવર્તી પાસે ખાલી જગ્યા પુણ્ય હોય તો પણ ખાલી જગ્યા પુણ્ય હોતું નથી. એ પુણ્ય વિશિષ્ટ પુણ્ય હોય ચક્રવર્તીનું, બરાબર ને? એટલે 14 રત્નો, 9 નિધાનો વગેરે મળે. પણ છતાં એ પુણ્ય એટલું ખાલી જગ્યા નથી હોતું. એમાં પહેલો અક્ષર વી. વિશેષ કરતાં હજી સારું શબ્દ 2.5 અક્ષર, 3.5 અક્ષર જોઈએ. વિશુદ્ધ, વિશિષ્ટ પુણ્ય અને વિશુદ્ધ પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય, જેમાંથી નવા પુણ્યનું સર્જન થાય અને જે જીવને મોક્ષ તરફ આગળ વધારવામાં ઘણો સહાયક બની શકે એવું વિશિષ્ટ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય નથી હોતું. બ્રહ્મદત્ત ચક્રવર્તીને યાદ કરો, શુભમ ચક્રવર્તીને યાદ કરો. પુણ્ય એટલું જબરદસ્ત હતું, પણ મરીને ક્યાં ગયા બંને? 7મી નરકમાં. એટલે એ વિશુદ્ધ પુણ્ય હોતું નથી. પછી ચરમ શરીરી હોય એની પાસે વિશુદ્ધ પુણ્ય તો હોય પણ એટલું વિશિષ્ટ નથી હોતું. ચરમ શરીરી છેલ્લો ભાવ પછી મોક્ષમાં જવાના હોય, બરાબર? તો એનું પુણ્ય તો વિશિષ્ટ કોટીનું કહેવાય ને. પણ છતાં વિશુદ્ધ શું કહેવાય? વિશુદ્ધ પુણ્ય હોય.
પરંતુ વિશિષ્ટ પુણ્ય ક્યારે કહેવાય કે બાહ્ય ઘણી બધી અનુકૂળતા હોય એવું નહીં. એટલે ચરમ દેહી ચરમ શરીરી, દાખલા તરીકે લઈએ આપણે અર્ણિકા પુત્ર આચાર્ય ભગવાન, બરાબર, ચરમ શરીરી હતા, મોક્ષમાં ગયા એ ભવને અંતે, એટલે એનું પુણ્ય વિશુદ્ધ કહી શકાય, પણ વિશિષ્ટ નહીં. કારણ કે છેલ્લે કેવી રીતે ગયા? પેટમાં ત્રિશૂળ ભોંક્યું એની દેવીએ, પૂરો ભવની પત્ની, એણે ત્રિશૂળ ભોંક્યું પેટમાં, અને લોહી ધારાઓ વહી રહી છે. એને ગંગા નદી, કારણ કે કેવળ જ્ઞાની દ્વારા એમને જાણવા મળ્યું હતું કે એમને કેવળ જ્ઞાન કાર્ય થશે, ગંગા નદી ઉતરતા કેવળ જ્ઞાન થશે, અને એમને મોક્ષની બહુ ચટપટી હતી. એટલે ગયા ગંગા નદી, ત્યાં હોડીમાં બેઠા છે. હા, પણ પૂરો ભવનો કોઈ દુશ્મન દેવ જે બાજુ બેસે ત્યાં હોડી ડૂબવા લાગી જાય. એટલે બધાને લાગ્યું આ કોઈ બહુ અપશુકનિયાર છે, પોતે ડૂબશે ને આપણને પણ ડૂબાડશે. એટલે ઉપાડી કરી, જૈન તો હતા ને ઇતર લોકો હતા, ઉપાડી નદીમાં ફેંક્યા, અને ત્યાં એ વેંત્રીએ પેટમાં ત્રિશૂળ ભોંકી દીધું. પૂરો ભવની પત્ની હતી, એટલે પત્નીને નારાજ કરતા નહીં ભાઈ, સાવધાન. હા, એને દેવીની જેમ આરતી ઉતારજો. એટલે કે એકબીજાને પરસ્પર છે બધી વાત, સાનુકૂળ રહેવાનું, તો ધર્મ સમ્યક થશે. હો, સંસારમાં દાંડિયા રસ રમતા હશો તમે ઘરમાં, અને પછી દેરાશ્રી ઉપાસમાં આવશો તો મન ચોટશે ખરું? ધ્યાનમાં બેસો, ધ્યાન લાગશે ખરું? સર્વ જીવો, પતિ પત્ની તો બરાબર, પણ ઘરમાં રહેલા પરિચયમાં આવતા તમામ જીવો સાથે ઉચિત વ્યવહાર કરીને મૈત્રી ભાવ કેળવવાનો છે. એક પણ જીવ સાથે વૈર વૃત્તિ, દુશ્મનાવટનો ભાવ, બદલો લેવાની વૃત્તિ અંદરમાં પડી હશે ત્યાં સુધી જાપ કે ધ્યાનમાં ચિત્ત ચોંટશે જ નહીં. માટે સાવધાન. ભક્તિમાં પણ ચિત્ત બરાબર જામશે નહીં. ભક્તિ અને મૈત્રી સિક્કાની બે બાજુ છે. નિરાશ્રમ ભગવાન પાસે ગમે એટલા સ્તવનો બોલી આવીએ ભલે, પણ જ્યાં સુધી અંદરમાંથી એકાદ જીવ પ્રત્યે પણ વૈરની ગાંઠ, એનું ઓપરેશન નહીં થયું હોય ત્યાં સુધી એ ભક્તિ પણ બરાબર જામશે નહીં. સિક્કાની એક બાજુ બરાબર હોય, બીજી બાજુ ઘસાઈ ગયેલી હોય સાવ, તો ચાલે ન ચાલે. ભક્તિ અને મૈત્રી બંને જોઈશે. તો પરમાત્માનું પુણ્ય વિશિષ્ટ પણ હોય અને વિશુદ્ધ પણ હોય છે, બરાબર. અને માટે પ્રકૃતિ, દેવતાઓ, ઇન્દ્રો વગેરે પણ આવી રીતે ભક્તિ કરતા હોય છે. અને પરમાત્માનું રૂપ કેવું અદ્ભુત હોય! કૌડી દેવ મિલ કઈ ન કર શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંડા, ऐशो અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કે બુંદા. કરોડો દેવતાઓ ભેગા થાય તો પણ કહે છે ભગવાનના અંગૂઠા જેવું પણ રૂપ વિકુરવી ન શકે. તેમ છતાં ભગવાન સમોસળમાં પૂર્વ દિશા સન્મુખ બેસે, બાકીની 3 દિશાઓમાં ભગવાન જેવું જ આબેહૂબ, આપણને ખબર ન પડે કે અસલી કયું છે ને નકલી કયું છે, એવું આબેહૂબ રૂપ વિકુરવી દેવતાઓ મૂકી શકે છે. પણ એ દેવતાઓની કુશળતાને કારણે નહીં, ભગવાનના વિશિષ્ટ પુણ્ય પ્રભાવના કારણે દેવતાઓ આવું કરી શકે છે. અશોક વૃક્ષ પણ વિકુરવે ઇન્દ્ર દ્વારા, દાખલા તરીકે. હા, તો પણ હા, એ ભગવાનના વિશિષ્ટ પુણ્ય પ્રભાવે એવા પ્રકારનું અશોક વૃક્ષ વિકુરી શકે છે. એ શિવાના સમયમાં કદાચ દેવતા કે ઇન્દ્ર ધારે તો પણ એ એવા પ્રકારનું વિકુરી શકે ભલે, પણ સમોવસરમાં જે અશોક વૃક્ષ હોય છે એવું દેવતા કે ઇન્દ્ર પણ બીજા સમયમાં વિકુરવી શકે નહીં. એટલે ભગવાનના પુણ્યનો આવો અચિંત્ય અને અદ્ભુત પ્રભાવ હોય છે. ભગવાનનું રૂપ પણ કેવું અદ્ભુત! બીજા દેવતા વગેરેનું રૂપ જોઈને કદાચ કેટલા મનમાં આસક્તિ કે વિકારો ઉત્પન્ન થઈ શકે, ત્યારે ભગવાનનું રૂપ કેવું છે? જગતના જીવોના વિકારોને શાંત કરનારું એવું અદ્ભુત નિર્વિકાર રૂપ પરમાત્માનું હોય છે. તો આવું ભગ એટલે ઐશ્વર્ય, 6 પ્રકારનું ઐશ્વર્ય એનાથી યુક્ત હોય છે પરમાત્મા. એમને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવંત, આપને મળ્યું અદ્ભુત રૂપ, અદ્ભુત યશ, અદ્ભુત પુણ્ય સામ્રાજ્ય, અને આપ બન્યા એના કારણે શું બન્યા? આપ કેવા બન્યા? ભગવંત. આવા પ્રકારનું 6 પ્રકારનું ભગ મળ્યું એટલે આપ થયા ભગવંત. અને આપ અમને મળ્યા, આવા આપ અમને મળી ગયા, માટે અમે કેવા બની ગયા?
આપણે કેવા બની ગયા? આવા ભગવાનનું શાસન, આવા ભગવાનની વાણી આપણને મળી, માટે આપણે કેવા બન્યા? ભગવાન તો ભગવંત બન્યા. આપણે એવો પ્રાસ મળતો હોય, છેલ્લે વંત આવવું જોઈએ, છેલ્લે વંત આવે એવો શબ્દ બોલો. ભગવાન ભગવંત બન્યા. આપણે હજી એક અક્ષર ઉમેરો એમાં, સૌભાગ્યવંત. ભાગ્યમાં પણ ઉત્તમ, સૌભાગ્યવંત. પણ હવે અમને ભગવાન કેવા બનાવો? હજી એક શબ્દ ઉમેરો. સૌભાગ્યવંતમાં પણ આગળ એક શબ્દ ઉમેરો, 3 અક્ષરનો. પહેલો અક્ષર અ, અખંડ સૌભાગ્યવંત. એટલે હવે મોક્ષમાં નજીક કાયમને માટે દરેક ભાવમાં આપણો શાસન, આપણો મેળાપ મળતો રહે, અને પછી કાયમ માટે મોક્ષમાં પણ આપણે એક મેઘ થઈ જઈએ, જાણે કે એવું અખંડ સૌભાગ્યવંત અમને બનાવો. આવા પ્રકારનું 6 જાતનું ભગ એટલા ઈશ્વરીય વગેરે પામીને આપ બન્યા ભગવંત, બરોબર. અને એવા આપ અમને મળ્યા, આપનું શાસન મળ્યું, આપની વાણી મળી, આપના શાસ્ત્રો મળ્યા, માટે અમે બન્યા સૌભાગ્યવંત. પણ હવે આ જે અમે સૌભાગ્યવંત બન્યા છીએ તે અખંડ સૌભાગ્યવંત બનીએ એટલી કૃપા અમારા ઉપર વર્ષાવજો એવી પ્રાર્થના કરે છે, બરોબર. તો આ થયું ભગવંતાણમ શબ્દનું સ્વાધ્યાય. હવે શું આવશે આગળ? આઈ ઘરાણમ, એનું ચિંતન, એનો સ્વાધ્યાય આપણે અગ્રે વર્તમાન જનાગ્રહ બોલાયું હાર્દિક મિચ્છામિ ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો પડમં હોઈ મંગલ નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયાણમ ઈશો પંચનમુક્કારો મંગલાણંચ સવેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો તડમં હોઈ મંગલ. આજે આપણી વચ્ચે સુશ્રાવક તસુ સાધક શ્રાવકોમાં કોણ છે બોલો? આજે આવ્યા દેખાય છે અહીં. આમ તો સાધકો હશો બીજા પણ. ઉમેશભાઈ કચ્છ કાંડાગરાના બંને જણા સજોડે ખૂબ આધ્યાત્મિક રુચિ ધરાવનારા વિશિષ્ટ સાધક આત્માઓ છે. ધ્યાની મૌની આત્મજ્ઞાની એવા આચાર્ય ભગવાન વર્તમાનમાં જે વિદ્યમાન છે, જેમની મૌન ધ્યાનની શિબિરો તમારામાંથી કેટલાય કદાચ કરી પણ હશે. હમણાં ઘાટકો પર નવરોજી લેનમાં ચતુર્માસ બિરાજમાન છે. કયા આચાર્ય ભગવાન? યશો વિજય સૂર્ય આચાર્ય ભગવાન. કેટલા જણાએ તમારામાંથી એમની મૌન ધ્યાનની શિબિર કરી છે? એકાદ પણ નથી કરી છે? સાવકોમાં આ બાજુ પણ છે. સાવકોમાં 3-4 છે. ભાઈ બહેનોમાં એકે નથી. નામ તો સાંભળ્યું છે ને બધાએ. હા, હવે દર્શન મુંબઈ જાઓ તો ભાવ રાખજો દર્શન કરવાના. ઘાટકો પર વેસ્ટમાં નવરોજી લેન ઉપાશ્રયમાં બિરાજમાન છે. એમનું સાહિત્ય પણ ખાસ વાંચવા યોગ્ય છે, મનન કરવા યોગ્ય છે. 30-35 પુસ્તકો એમણે બધા આત્મા ઉપર જ અધ્યાત્મનાથી ભરપૂર અને પ્રભુ ભક્તિથી ભરપૂર એમનું અદ્ભુત સાહિત્ય છે. અનુભવમાંથી નીકળેલી વાણી છે. ખાસ વાંચન મનન કરવા યોગ્ય છે. ઉમેશભાઈ વર્ષોથી એમના પરિચયમાં છે. એનાથી પહેલાં આપણે બીજા એક મહાત્મા મુક્તિ દર્શન સૂરી નામ સાંભળ્યું છે? મુક્તિ દર્શન સૂરી એ પણ ખૂબ આત્માર્થી આત્મખોજી સાધક મહાપુરુષ હતા.
એમના પરિચયમાં આવ્યા, ઘણા વર્ષો સુધી એમની વાણીનું પાન કર્યું. પછી એમણે પોતે એમણે ધક્કો આપ્યો કે હવે મારી પાસે બહુ ઘણું રહ્યા, હવે જરા આગળ વધો, હવે મારા કરતાં ઊંચી ભૂમિકા એ ગુણાનુરાગી મહાત્મા હતા, આ કરતાં ઊંચી ભૂમિકા અથવા તો અનુભવ દશા સુધી પહોંચેલા મહાપુરુષ છે એ યશો વિજયસુરી આચાર્ય ભગવાન. એટલે ત્યારથી પછી એમના સત્સંગમાં પણ રહ્યા અને ઘણીવાર એમની ધ્યાન મૌન શિબિરો એનું સંચાલન પણ કચ્છ 72માં હતી ને, 72 જનાલય ઉપર ત્યારે ઉમેશભાઈ ખાસ એનું સંચાલન કરતા હતા. ઉમેશભાઈ અને નીનાબેન શ્રાવિકા 3 દિવસ માટે અહીંયા આવેલા છે, આપણે અનુમોદના કરીએ. એમની બાજુમાં બેઠેલા કચ્છ ગોધરાના પંકજભાઈ, મારા ખાલી એકાશના બધા મોટાભાગ નામના એમના પરિવાર તરફથી જ છે, રોજ રોજ અનુમોદના કરતા હોય છે. મને તો ક્યારેક એમ થઈ જાય કે હવે રોજ રોજ શું બોલવાનો, અઠવાડિયામાં 1-2 દિવસ કરે તો ચાલે, પણ એમને એવો ભાવ છે કે આવા દાનવીરો હોય આપણે રોજ એમની અનુમોદના કરીએ. તો પંકજભાઈ પણ ખૂબ આધ્યાત્મિક રુચિવાળા સાધક આત્મા છે, એમને પણ આધ્યાત્મિક શ્રવણ અને વાંચન જ ખૂબ ખૂબ બનતું હોય છે. તો ખાસ આવા સાધકો બીજા પણ તમારામાં છે જ, તો એવાને લક્ષ્યમાં રાખીને જ આપણે આ દેવલાલીમાં અધ્યાત્મ સાર અને આ વર્ધમાન સક્રસ્તવ જેવા તાત્વિક વિષયો લીધા છે, જે ખાલી મનોરંજન માટેની પણ આત્મરંજન કરે એવા આ બંને ખરેખર ગ્રંથો છે. તો નિયમિત રીતે બહુમાનપૂર્વક એનું શ્રવણ કરીએ, મનન કરીએ અને અંતર્મુખ બની પરમાત્માની ભક્તિ અને સાથે આત્મચિંતન મનન ધ્યાન દ્વારા આપણા ચાતુર્માસને અને મનુષ્ય જીવનને પણ સાર્થક કરીએ, એ જ મંગલ ભાવના.